હેલો ગાઈસ, તો જુઓ સવારમાં આપણે શાક માર્કેટમાં આવી ગયા હતા તાજી તાજી શાકભાજી લેવા. જુઓ સરસ મજાની તાજી શાકભાજી મળે. પછી ત્યાંથી પેટ્રોલ પુરાવા આવી ગયા આપણે. જુઓ પેટ્રોલે હવે અછત થવાની હોય તો તમે પણ પુરાઈ લેજો. ફરી અછત થવાની હોય તો પેટ્રોલ તમે પણ પુરાઈ લેજો. પછી જુઓ આ મહેસાણા રેલવે સ્ટેશન છે. આ બાજુ ગોપીનગર કહેવાય અને આ બાજુ હાઈવે જવાય લાઇન્સ તરફ. જોઈ લો. અને જે આ ડબ્બો દેખાય તે શો માટે નથી મૂક્યો, પણ એક નવું પ્રોજેક્ટ બનવા જઈ રહ્યું છે. ટ્રેનમાં બેસ્યા વગર તમે ભોજનનો આનંદ લઈ શકો એવું રેસ્ટોરન્ટ બનવાની કામગીરી ચાલી રહી છે. બરાબર. 70 ટન વજન ધરાવતું 75 ફૂટ લાંબુ કોચ લાવવામાં આવ્યું છે. એસી રેસ્ટોરન્ટ બનવા જઈ રહ્યું છે. 65 લોકો બેસીને જમી શકે એવું રેસ્ટોરન્ટ બની રહ્યું છે. અને ખાસ એ વાત કે 24 કલાક ચાલુ રહેશે. એમાં ગુજરાતી, ચાઇનીઝ, પંજાબી એવી વાનગી પીરસવામાં આવશે. અંદર રસોડું, શૌચાલય બધી જ સુવિધા ઉપલબ્ધ રહેશે અને ભોજન ગ્રાહકનું મનોરંજન પૂરું પાડે તેવું પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. રેસ્ટોરન્ટ બહાર સરસ ગાર્ડન બનાવવામાં આવશે. મોટી સ્ક્રીન પણ લગાવવામાં આવશે. આ પ્રોજેક્ટ 60% પૂરો થઈ ગયો છે. લગભગ 1.5 મહિનામાં રેસ્ટોરન્ટ જનતા માટે ખુલ્લું છોડવામાં આવશે. તો જુઓ તમે પણ પછી 1.5 મહિના બાદ અહીંયા ઓટો મારજો. 24 કલાક ચાલુ રહેશે રેસ્ટોરન્ટ.